ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु भक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। मङ्गलं मे दिशतु विनायकः मङ्गलं मे दिशतु सरस्वती मङ्गलं मे दिशतु महेश्वरी मङ्गलं मे दिशतु सदाशिवः। राहुग्रस्तदिवाकरेन्दुसदृशो मायासमाच्छादना सन्मात्र प्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। अत्र इयं तत्वसुधा તત્વસુધામાં આ પ્રકારથી શ્લોક સમજાવ્યો. નનો શૂન્યવાદીના સુષુપ્તૌ કસ્યાપી અનુપલંભાત શૂન્ય એવ આત્મા ઇતિ યદુક્તમ. આ શૂન્યવાદી શું કહે છે? સુષુપ્તિમાં કોઈ પ્રકારથી અનુભવ નથી, કોઈ વસ્તુ ઉપલબ્ધ થતી નથી અને એટલા માટે આત્મા કેવો છે? શૂન્ય છે. તસ્ય કિમ સમાધાન? તો કે આનું સમાધાન કેવી રીતે કરવું? ઇતિહાસંખ્ય સુષુપ્ત આત્મા અસ્તિત્વમ સાધયન સમાધત્તે રાહુગ્રસ્તૈતિ. આ સુષુપ્તિમાં આત્મા છે, જો આત્માના અસ્તિત્વનો અનુભવ છે. અને એટલે કે છે એ આત્માનું અસ્તિત્વ છે અને એ અસ્તિત્વનો અનુભવ પણ છે. બે વસ્તુ. સૂર્ય છે પણ મને અનુભવમાં નહીં આવતો, હા, તો પછી એ સૂર્ય શું છે? એનું કોઈ અસ્તિત્વ છે? વસ્તુ છે કહેવાથી પુરવાર નહીં થાય. જો વિચાર,
એના અસ્તિત્વને આપણે પુરવાર કરવું પડે. અને એટલે ટીકાકાર શું કહે છે, આ આત્માના જે અસ્તિત્વ જે છે એ અસ્તિત્વને પુરવાર કરવા માટે કે સુષુપ્તિમાં પણ એ અનુભવ છે. હું છું એ અનુભવ થાય છે. અને એટલે કહે છે કે આ અનુભવને પુરવાર કરવા માટે રાહુગ્રસ્ત સામાન્ય રીતે જ્યારે ટીકા લખવામાં આવે, આપણે ભાષ્ય શંકરાચાર્યનું ભણીએ તો ભાષ્યની વિશેષતા એવી હોય કે જેમ શ્લોકના શબ્દો હોય એ પ્રકારથી ટીકા કરવામાં આવે. પણ અહીંયા ટીકાકાર પેલા અન્વય પ્રમાણે લે છે. તો કે આ અનુભવની જ્યારે ચર્ચા કરી રહ્યા છે તે અનુભવ કરનાર કોણ છે? યહ પુમાન. શ્લોકમાં શું આવ્યું? યહ પુમાન, જે મનુષ્ય પ્રત્યેક રૂપ પરમેશ્વર કરણ ઉપસંહરણતઃ. કે સુષુપ્તિ અવસ્થામાં શું છે? તો કે એ જે મનુષ્ય છે એ જે આત્મા છે કેવો છે? પરમેશ્વર પ્રત્યેક રૂપ, એ પ્રત્યેક આત્મા છે. પ્રત્યક્ષ પણ નથી, જા સમજજો, પરોક્ષ પણ નથી, પણ શું છે? પ્રત્યક્ષ છે. પ્રત્યેક એટલે કે જેને અનુભવ કરવાની આવશ્યકતા નથી. બાકીની બધી વસ્તુને આપણે શું કરવું પડે? અનુભવ કરવો પડે. સુરતમાં લોચો મળે, જા સમજ, પણ લોચો કેવો હોય શું કરવું પડે? અનુભવ કરવો પડે. આત્મા કેવો છે? પ્રત્યેક રૂપ, જેને અનુભવની કોઈ આવશ્યકતા છે જ નહીં. જોયું છે? પ્રત્યેક રૂપ. અને આત્મા કેવો છે? પરમેશ્વર. પરમ ચ અસ્તો ઈશ્વરશ્ચ. એ પરમ છે એટલે કે અનંત છે અને ઈશ્વરથી અભિન્ન આત્મા છે. અને કેવું છે? કરણ ઉપસંહરતઃ. જ્યારે સર્વ કરણ એટલે કે સર્વ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધું ઉપસંહરતઃ, બધું શાંત થઈ ગયું છે. ઇન્દ્રિય નથી. બૃહદ ઉપનિષદમાં આવે કે ત્યાં પેલી આંખ જોતી નથી, કાન સાંભળતા નથી. છંદક ઉપનિષદમાં આવે તો કે આ પ્રકારથી સર્વકરણ ઉપસંહર થઈ ગયા છે. એ પ્રત્યેક સ્વરૂપ છે, પરમેશ્વર સ્વરૂપ છે. વિશેષ વિજ્ઞાન હેતુ ચક્ષુરાદિકરણ ઉપસંહર. આ કોઈ પણ પ્રકારનું જે વિશેષ જ્ઞાન છે, જ્યાં બહુ સુંદર ચર્ચા. હું છું અને હું ચૈતન્ય સ્વરૂપ છું, એ સામાન્ય જ્ઞાન છે. સામાન્ય જ્ઞાન એટલે કે સર્વને એક સમાન રીતે અનુભવ થાય છે. પણ વિશેષ જ્ઞાન કેવું છે? આ ઇન્દ્રિયો દ્વારા થાય છે. ચક્ષુરાદિ દ્વારા જે અનુભવ થાય છે બધો કેવો છે? વિશેષ વિજ્ઞાન છે. અને એટલે કે છે કે આ બધે જે પણ કોઈ વિશેષ વિજ્ઞાન જે છે એ સર્વ વિશેષ વિજ્ઞાન રહેતો નથી. કેમ? કારણ કે કોઈ ઇન્દ્રિય છે, ઇન્દ્રિય નથી, મન નથી, બુદ્ધિ નથી. અને એટલે વિશેષ વિજ્ઞાન. જાગ્રત અવસ્થા જે છે એ વિશેષ વિજ્ઞાન છે. સ્વપ્ન અવસ્થા પણ શું છે? વિશેષ વિજ્ઞાન. એને માંડુક્ય ઉપનિષદમાં શું કહેવામાં આવે? અન્યથા ગ્રહણ. જે છે એના કરતા બીજું છે. એક અદ્વિતીય આત્મા માત્ર છે. ઈશાવાસ્ય ઇદગુમ સર્વમ. જો વિચાર, અહીંયા જે કઈ છે ઈશ્વર માત્ર છે, પણ એ ઈશ્વર ગ્રહણ થતું જ નથી, અગ્રહણ. અને એટલે અહીંયા કહે છે કે વિશાળ વિશેષ વિજ્ઞાન હેતુ ચક્ષુરાદિ. આ વિશેષ વિજ્ઞાન થવા માટેનો જે કારણ છે, હેતુ છે, એ ચક્ષુરાદિ કરણ છે. પણ એ બધા શું થઈ ગયા? ઉપસંહાર થઈ ગયો. અને એને કારણે શું થાય છે? સન્માત્ર. ત્યાં શું છે? સન્માત્ર છે. જો સમજ, પેલો કહે છે શૂન્ય. જો સમજ, આપણે શું કહીએ છીએ? સન્માત્ર. વિશેષ વિજ્ઞાન નથી, પણ સન્માત્ર એટલે કે અસ્તિત્વ માત્ર તો છે. અને એ સન્માત્ર જે છે એ કેવું હોય? જો હું જે વારંવાર કહું, આપણે એવું માનીએ છીએ કે વિશેષ પ્રકારનો અનુભવ કરીએ, વિશેષ પ્રકારે જાણીએ તો પેલો આનંદનો અનુભવ થાય. પણ ખરેખર એ અસ્તિત્વનો જ આનંદ છે. ખરેખર તો શું છે? હું છું એ શું છે? પૂર્ણાનંદ રૂપેણ. હું છું એ જ આપણા માટે આનંદ છે. વિચાર, સન્માત્ર પૂર્ણાનંદ રૂપેણ સ્ફુટમ. જો વિચાર, હું છું અને કેવું છે? પૂર્ણાનંદ રૂપ.
કેમ? દેશ નથી, કાળ નથી, વસ્તુ નથી, વિષય નથી, કોઈ વસ્તુ નથી. સુષુપ્તિ અવસ્થામાં દરેક વસ્તુનો અભાવ થઈ ગયો છે. અને એને કારણે શું થાય છે? કોઈ પ્રકારનો સુખ દુઃખનો અનુભવ નથી. પૂર્ણ આનંદ એમ જ્યારે કહેવામાં આવે તો પૂર્ણતાનો શું થાય? કોઈ પ્રકારની ત્યાં વિશેષતા નથી, કોઈ પ્રકારનો સુખ દુઃખનો અનુભવ, સુખનો પણ અનુભવ નથી. સુખનો અનુભવ તો ક્યારે થાય? ભાઈ ઇન્દ્રિય હોય તો, મન હોય તો પેલું મન કે છે આ સુખ છે, આ દુઃખ છે. જો સમજો, સુખ અને દુઃખ એ પણ શું છે? મનનો અનુભવ છે. અને ત્યાં તો સન્માત્ર જે છે, અસ્તિત્વ માત્ર જ્યારે છે, તો પછી ત્યાં આનંદ છે એ પણ કેવો છે? પૂર્ણાનંદ રૂપ સ્ફુટમ. એ અભિવ્યક્ત થયું. સ્ફુટમ એટલે કે એ અભિવ્યક્ત ત્યાં થઈ રહ્યું છે. અપ્રકાશમાનતયા કેવલમ સન્માત્રેણ અવસ્થિત. ફક્ત અસ્તિત્વ તરીકે ત્યાં અવસ્થિત છે. શ્લોકની જે પહેલી પંક્તિ જે છે ને, એ બધું દ્રષ્ટાંત છે. રાહુ ગ્રસ્ત દિવાકર, એ શું છે? દ્રષ્ટાંત છે. પણ મુખ્ય તો શું છે? સન્માત્ર કર્ણ ઉપસંહરત યહ અભૂત સુષુપ્ત પુમાન. આ બીજી પંક્તિ કે જ્યારે સૂઈ ગયો છે, કર્ણ ઉપસંહરત, બધા કર્ણ શાંત થઈ ગયા છે અને કોઈ પણ પ્રકારનું વિશેષ વિજ્ઞાન ત્યાં નથી. અને સુષુપ્તિમાં અભૂત સુષુપ્ત પુમાન સન્માત્ર, એ મનુષ્ય જે છે એ શું થઈ જાય છે? કેવો બની જાય? અભૂત એટલે બની ગયો. કેવો બની ગયો? સન્માત્ર અભૂત. એ ફક્ત હું છું એ જ છે. તો કે હું છું. સુપ્તિમ પ્રાપ્ત અભૂત કર્ણ અભાવે વિપૂર્ણાનંદ માનવત. પણ કે ત્યાં અનુભવ કેવો છે? અહમ સુખમ અવાપ્સ્યત મયા સુખેન નિદ્રા અનુભૂયતે. મને શું થાય છે? હું સુખેથી સૂઈ ગયો. જોયું છે? અનુભવ તો કેવો છે? ત્યાં પૂર્ણાનંદનો જ અનુભવ છે. એટલા માટે નિદ્રામાં આપણે જે સુખનો અનુભવ કરીએ છીએ, એ જ સુખ આપણે ક્યાં શોધીએ છીએ? આ જાગ્રતમાં ખરેખર શોધીએ છીએ. કોઈ પણ અનુભવ જ્યારે કરીએ તો એ અનુભવ કર્યા પછી એ અનુભવ કેવો છે એના માટે આપણને શાની જરૂર પડે? કોઈ પ્રકારના ધોરણની, માપદંડની જરૂર પડે. આ કેવું છે? જો આપણે પહેલી વાર જો પેલો લોચો ખાતો હોય અને આપણે એને પૂછે કેવો લાગ્યો, તો શું છે? પહેલી વાર મદ્રાસ કોફી પીતો હોય તો એને શું લાગે? એ કોઈ પ્રકારે કહી શકે ને. કેમ? હજી પહેલી વાર જ ખાઈ રહ્યો છે. જો સમજો, કોઈ પણ અનુભવ હોય એનું આપણે માપદંડ હોવું જ જોઈએ. અને એ માપદંડના એ આધારે જ આપણે શું કહેતા હોઈએ? આ સારું છે, આ સરસ છે, આ ભાવ્યું મને. આજે ઋષિકેશમાં બધાને કાલી કમલીમાં લઈ જશે. બધા પેલા પ્રસ્થાંતરી ભણાવે ને, કોઈમ્બતુર વાળા બધા ઋષિકેશ લઈ ગયા છે. 2-3 દિવસથી સ્વામીજી રાત્રે સત્સંગમાં બધાને તૈયાર કરવા માંડે કે તમને બધાને કમંડલું આપતા. કમંડલું એટલે પેલું હવે આપણું આમ પેલું હેન્ડલ વાળું પેલો ડબ્બો આવે ને સ્ટીલમાં, એટલે લોકો કમંડલું કહે. સ્વામીજી કે બધાને કમંડલું આપવામાં આવશે. અહીંયાથી બધાએ લાઈનમાં જવાનું જાર છે. અને પછી શું કરવાનું? દાળ રોટી ખાવાની. સ્વામીજી કે આજે આશ્રમમાં રસોડું બંધ. સ્વામીજી કે ત્યાં મેં વાત કરી દીધી છે, તમારે બધા સાધુઓ સાથે નહીં, આપણા આશ્રમના વિદ્યાર્થીઓને બ્રહ્મચારીઓને શું છે, અલગ લાઈન થશે. ત્યાં લાઈનમાં શાંતિથી ઉભા રહે કેવું પડે. જો વિચાર પણ એ કાલી કમલીની દાળ રોટલી જે છે એ તો શું કરવાનું? એ દાળ રોટલી પહેલી વાર ખાવાનું. પછી આપણે એને પૂછે કેવી લાગી? જો પહેલી વાર જ ચાખવાનું. સ્વામીજી જયારે 60ની સાલમાં ભણતા ને ત્યારે દાળ રોટી જ ખાતા. જો સમજ, સ્વામીજીનું શરીર દક્ષિણનું છે અને ત્યાં 3, 4, 5 વર્ષ રહ્યા અને રોજ સવાર સાંજ શું કરવાનું? સ્વામીજી હંમેશા કહે
કાલી કંપનીમાં સવારે દાળ અને રોટી મળે અને સાંજે રોટી અને દાળ મળે. આપણે ખાલી 4 દિવસ દક્ષિણમાં ગયા હોય ને, આ પેલું વડાઈ ને ઈડલી ખાવા મળે ને પછી 5મે દિવસે શું થવા માંડે કે ઘરની પેલી દાળ ભાત યાદ આવે, ઘરની રોટલી યાદ આવે. એટલે બધા વિદ્યાર્થીઓ ઉત્સાહમાં આવી ગયા છે. આજે આપણે શું જવાના કાલી કંપની, પણ ત્યાંની દાળ રોટી જે છે આપણા આશ્રમમાં તમે જો ને, હું તો હંમેશા કહું ઋષિકેશ આશ્રમ 5 સ્ટાર જેવો બનાવેલો સ્વામીજી, એટલે પેલી બધી જ સગવડ. અને એમાં બધી વિદ્યાર્થીઓ ગયા હોય ને એટલે બધા જાત જાતના પેલા બધું ભોજન લખાવે. એ ભોજન માટેનું અનુદાન મળતું અને શુદ્ધાનંદજી કે ઓહો ઋષિકેશ કોઈમ્બતુરથી વિદ્યાર્થીઓ આવ્યા, એ લોકો તો સરસ ખવડાવું છે. એટલે રોજની જ શું થતું હોય, બોલો રોજના જ ભંડારા ચાલતા. અને ભંડારા આવે ને એટલે પછી ઋષિકેશના આશ્રમ, આપણા આશ્રમનો ભંડારો એટલે પછી પૂછવાનો જ નહીં. આપણો આખા ઋષિકેશના હરિદ્વારમાં શ્રેષ્ઠ ભંડારો આપણા આશ્રમનો કહેવાય. એટલે માલપુઆ ને ખીર ને ઇમરતી આ જલેબી જેવી આવે એને શું કહેવાય, ઇમરતી કહેવાય. એટલે અહીંયા ફર્સ્ટ ક્લાસ બધું ખાધું ને પછી આજે શું કરવાનું છે, દાલ રોટી. પણ એ કેવી હોય જા સમજો, પહેલી વાર એ દાળ રોટી ખાતો હોય તો પછી એને કેવી છે એવું કહી શકે? એના માટે કંઈક માપદંડ હોવું જોઈએ. તો તમે આ ઉઠીને પછી તમે જે કરી રહ્યા છો, પણ તમારી પાસે માપદંડ કયું છે? સન્માત્ર એ અભૂત ફુમાન. જોશો એ પેલી નિદ્રામાં તમે જે અનુભવ કર્યો છે પૂર્ણાનંદનો અનુભવ છે, આ સમજો. અને એ પૂર્ણાનંદનો જે ઊંઘમાં અનુભવ કર્યો છે એ જ અનુભવને માપદંડ રાખીને પછી આપણે શું કરતા રહીએ છીએ? આ સંપૂર્ણ જગતમાં અનુભવ કરીએ છીએ. પેલો અનુભવ કરીએ અને પછી આ હતું બરાબર હતું, બહુ વાંધો નહીં, જા આપણો બહુ વાંધો નહીં એનો અર્થ શું થયો? પેલો મારા માપદંડ જેટલું તો છે જ ને. એટલે ત્યાં જે અનુભવ હતો કેવો છે? પૂર્ણાનંદ સુખમ. એ પેલું સુખનો ત્યાં અનુભવ થયો અને એ જ સુખ આપણે શું કરતા રહીએ છીએ? અહીંયા જગતનો શોધીએ છીએ. પુત્ર કલત્ર ગૃહ ધન, આ ધન પુત્ર કલત્ર આ બધા શું કરીએ? આ શોધતા જ રહીએ છીએ. અને બધો અનુભવ આપણે કરતા રહીએ છીએ અને આપણો અનુભવ પુરવાર કરે છે કે એ પૂર્ણાનંદ નથી. અને છતાં પણ શું કરે? માતાજી હું તો જો સુરત જાઉં તો લોચો ખાયા વગર આવું જ નહીં. આમ એક વસ્તુમાં આપણે શું કરીએ છીએ? પેલો આનંદ મૂકી દઈએ છીએ અને એ આનંદ ત્યાં મૂકીને પછી વારંવાર એનો અનુભવ કરવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ. અને એટલે શું કહે છે? સન્માત્ર પૂર્ણાનંદ. હું છું એ જ આનંદ છે, અન્ય કોઈ વસ્તુને ઉમેરવાની જરૂર. કેમ? પૂર્ણ. એ પૂર્ણ છે. જો શબ્દ સમજવાનો, એ પૂર્ણ છે એનો શું થયું? કોઈ પ્રકારની વધઘટની શક્યતા છે જ નહીં. હા, હું જે સન્માત્ર જે છે પુમાન, એટલે છે અહીંયા ટીકાકારો સરસ કે કરણ અભાવેપી પૂર્ણાનંદમાં ભાનવત. એ પૂર્ણાનંદનો ભાન એટલે કે અનુભવ છે તે મુક્તાત્મન. અને કેવો છે? મુક્ત છે. સકાશાત સુષુપ્તાત્મન વૈષમ્ય આહ. જ્યાં ત્યાં પૂર્ણાનંદ છે, મુક્તાત્મન, ત્યાં કોઈ બંધન છે? સુઈ જાય ને સૂતા પહેલા બધી તૈયારી કરી રૂમમાં કરે. બારી આટલી જ ખુલ્લી હોવી જોઈએ અને બારી બંધ રાખી હોય તો શું છે? પેલું એસી 1 પર જ રાખવાનું, 2 પર રાખવાનું નહીં. પંખો હોય તો કે પંખો 3 પર રાખવાનો, 2 પર નહીં. આ બધી વ્યવસ્થા કરે. પેલી ચાદર તો આવી જોવી જોઈએ, ઓશીકું આવડું જોવું જોઈએ. બધી તૈયારી આપણે કરી, પણ આમાંની કોઈ વસ્તુ ત્યાં પછી છે? કોઈ વસ્તુ નથી. જો જેટલી તમે સુષુપ્તિ માટેની તૈયારી કરી છે એ જેટલી પણ તૈયારીઓ કરી એમાંની તૈયારીમાંની શું છે? એક પણ વસ્તુ નથી.
અને છતાં પણ આપણે શું માનીએ છીએ? અમારા નાની હતા ને એને એવું મગજમાં ઘૂસી ગયું જાસમ કે મારી આંખ બરાબર નથી. આ સાંભળો, છાપું વાંચી શકતા આ વિચાર, એ 80 વર્ષે છાપું વાંચી શકતા હતા અને છતાં એના મગજમાં એવું કંઈક ગયું કે મારી આંખ બરાબર છે. મામા હતા ને એટલે બાની સાથે રહે. સુરતમાં જેટલા આંખના ડોક્ટર બધા ડોક્ટરને બતાવ્યું. પછી મામા પેલા બાના કઝિન ત્યાં આગળ મુંબઈમાં રહે એટલે ત્યાં મુંબઈ લઈ ગયા ને ત્યાં પેલા ડોક્ટરને બતાવ્યું. પણ ડોક્ટર બધું તપાસે, બધું જુએ ને કે આંખ સારી છે. જાતે આ પછી ઘરે આવીને એક જ એમનું સ્ટાન્ડર્ડ વાક્ય, આ ડોક્ટર નકામો છે. પછી તો એવું થઈ ગયું કે એ પંખો ચાલુ જ નહીં કરવાનો. મારી આંખમાં શું છે? વાગે. જાતે આ પંખો ચાલે તો હવા મારી આંખમાં શું થાય? વાગે. એટલે પંખો ચાલુ નહીં કરવાનો. જાતે આપણા બધામાં આવા કંઈક ને કંઈ ફિક્સેશન હોય, એને ફિક્સેશન કહેવાય. આપણું મગજ ક્યાંક ને ક્યાંક અટકેલું જોઈએ. પછી તો એવી હાલત થઈ ગઈ એ સૂઈ ગયા પછી પંખો નહીં ચાલુ કરવાનો. પછી અમે કે નાની હવે તારી આંખ તો મીચી દીધી, પણ નાના તો નીચેલી આંખે મને હવા વાગે તારે પંખો ચાલુ નહીં કરવાનો. એટલે પણ સૂઈ ગયા પછી શું છે? પંખોય નથી, રૂમે નથી, કશું જ નથી. સન્માત્ર અભૂત પુમાન, હું જ છું માત્ર, બીજું કંઈ છે જ નહીં. પણ છતાં પેલું મગજમાં શું છે? એવું બધું આપણે ગોઠવીને બેઠા છે. આવું જ હોવું જોઈએ ને, આમ જ હોવું જોઈએ તો જ ઊંઘ આવે. અમારે બીજા દાદા છે, એ ગમે ત્યાં ગયો જાસમ, ભલે ને રાત્રે 1:30 વાગે ઘરે આવે પણ એમના રૂમમાં આવે પછી જ એમને ઊંઘ આવે. 1:30 વાગે રાત્રે શું કરે? એ ઘરે પાછા આવી જાય. આ સમજો, આપણું મગજ જે છે ને એ ક્યાં ક્યાં આપણે સુખ મૂકેલું છે. આ વિચાર, ખાલી ભોજન જ એમ નહીં, વિશેષ પ્રકારના વસ્ત્ર, વિશેષ પ્રકારની રહેણી કહેણી, વિશેષ પ્રકારના વિચારો, વિશેષ પ્રકારના શબ્દો, આ બધામાં આપણે શું કરીએ છીએ? આવું હોય ને તો પેલું બરાબર કહેવાય. હવે તો ક્યાં ક્યાં આપણે કરીએ, પણ એ બધાને માટે માપદંડ તો પેલું જ છે, પૂર્ણાનંદ રૂપ. અને ત્યાં કેવું છે? કોઈ બંધન છે? મુક્તાત્માના, એ તો કોઈ પણ પ્રકારનું બંધન છે જ નહીં. ત્યાં જે મુક્તિનો અનુભવ કર્યો, ત્યાં જે પૂર્ણ આનંદનો અનુભવ કર્યો, સુષુપ્તાત્મનઃ, એ સૂઈ ગયો છે અને સૂતો છે અને આ પ્રકારનો એનો અનુભવ છે. કે આવો જો અનુભવ થતો હોય જ્યાં સમય, તો કે પછી આવો પૂર્ણાનંદ મુક્ત આત્માનો જો મારો અનુભવ હોય, સન્માત્ર જો મારો અનુભવ હોય, તો પછી મને બ્રહ્મજ્ઞાન થઈ જવું છે. કારણ કે પોતાને પૂર્ણ આનંદ સ્વરૂપ જાણવું એક શું છે? બ્રહ્મજ્ઞાન છે. તો કે સૂઈ ગયા પછી તો પછી બ્રહ્મજ્ઞાન કેમ નથી થતું? જો મને આ અનુભવ થતો હોય તો પછી મને બ્રહ્મજ્ઞાન થવું જોઈએ. તો કે કેમ નથી થતું? માયા સવાચ્છાદનાત જાસુ. પણ મુશ્કેલી ક્યાં છે? એટલે કે છે માયા સમાચ્છાદનાત, માયયા આત્મા અવિદ્યયા સમાજ આચ્છાદનાત આવરણાત. તો કે સુષુપ્તિમાં જે અનુભવ છે એમાં શું થાય છે? સુષુપ્તિ સમાધિઓ મનોલય વિશેષેપી. આ સમાધિ કહીએ કે સુષુપ્તિ કહીએ? જો સરસ ચર્ચા. સમાધિમાં પણ મન શું છે? લય પામે છે. અને સુષુપ્તિમાં પણ મન લય પામે છે. તો કે આ બંનેમાં સમાન જ છે. મહદસી ઉભયો ભેદ, પણ બંનેમાં ભેદ છે, બહુ મોટો ભેદ છે. તમસી લીનત્વાત મુક્તિ હેતુ અભાવાચ. સુષુપ્તિ એ તામસિક અવસ્થા છે અને તામસિક અવસ્થાને કારણે ત્યાં મન લીન થઈ ગયું. જ્યાં આપણા ઉપદેશ શાળામાં પણ આ ચર્ચા છે. લયગત પુનર્ભવતી ન મૃતમ. સુષુપ્તિ આદિ અવસ્થામાં પેલું મન લય પામે છે, પણ લય પામેલું મન તો શું થાય? પુનર્ભવતી, પાછું આવે છે. ન મૃતમ, એક વાર એને બાધિત કરી લીધું, એને જાણી લીધું હું મન નથી, પછી એ પાછું નહીં આવે. અને એટલે કે છે આ મુક્તિ હેતુ ઇત્યાદિ મંડલ બ્રાહ્મણ ઉપનિષદ અત્ર સંદેય.
આ પ્રકારથી પેલું મંડલ બ્રાહ્મણ ઉપનિષદમાં જણાવવામાં આવ્યું છે કે સમાધિ જે છે અને સુષુપ્તિ જે છે એ બંનેમાં બહુ મોટો ફરક છે. બંનેમાં મનનો લય થઈ જાય છે, પણ એકમાં લય થયેલું મન શું થાય, પાછું આવે છે. પણ સમાધિમાં એકવાર મન બાધિત થઈ ગયું, હું મન નથી. આપણી મુશ્કેલી ક્યાં છે? આત્મા વિના દેહ નથી, ઇન્દ્રિય નથી, પ્રાણ નથી, મન નથી, બુદ્ધિ નથી. જગત પણ આ બધા વિના આત્મા છે કે નહીં? છે. જગત આપણે જોઈ ગયા આગળ, બધિરોહમ મૂકો, આવું જ્યારે વિચારી રહ્યો છે તો પેલી ઇન્દ્રિય નથી, પણ ઇન્દ્રિયના અભાવમાં પણ આત્માનું અસ્તિત્વ તો છે જ. આ બધી વસ્તુઓ જે છે એ ન રહેવા છતાં પણ હું તો છું જ. એનો અર્થ શું થયો? આ બધાના અસ્તિત્વથી તમારું અસ્તિત્વ નથી, તમારા અસ્તિત્વથી આ બધાનું અસ્તિત્વ છે. તો કોણ કોના પર આધાર રાખે છે? દેહ તમારા પર આધાર રાખે છે. પણ અત્યારે શું થયું? માતાજી 64, પણ 64માં કોણ ઘરડો કહેવાય? કોઈ ઘરડો કહેવાય? આજે વિચારજો, આ માનસિક રીતે જ લોકો માની લે છે. તમે અમેરિકા જાઓ, પેલો 84 વર્ષના દાદા ગાડી ફેરવતા હોય, અને અહીંયા પેલો 64, 60. આ સરકારમાં જે આ નિવૃત્તિની જે ચર્ચા છે, એ પેલો નિવૃત્ત થયો એટલે શું માની લે? 60 બુદ્ધિ ના. આ સમજો, કોઈ પ્રકારે અમે જયારે ભણ્યા ને પ્રસ્થાન રહી, ત્યારે 66-67 વર્ષના દાદા, એમને ખબર પડી, 3 દાદા હતા એ લોકોને ખબર પડી. એક પુનાથી આવ્યા હતા, એક અમદાવાદથી આવ્યા હતા, કે સ્વામીજી વેદાંત ભણાવે છે. એટલે પેલા આશ્રમ પર આવીને કે સ્વામીજી વિચાર કરે કે હવે આ સાંજની ઉપરના છે, આ પ્રસ્થાન થઈ ભણવાનું, પેલું સંસ્કૃત ભણવાનું. એટલે કોઈને પ્રસ્થાન ત્રય નીકળી ના કરે તો સ્વામીજી સામેથી ના પાડવા બદલે એને ગભરાવે. જો આ સમજ છે. અને ગભરાવાનું સ્વામીજી પાસે એક જ સાધન, કે જો અહીંયા પ્રસ્થાન તમે તમારે પાણીની સંસ્કૃત ભણવું પડે. આપણું પાણીની સંસ્કૃત એમ પડે, સંસ્કૃત તો હજી સમજ્યા, આપણે તો એ સંસ્કૃત અઘરું લાગે. અને એમાં તો પેલું પાણીની સૂત્ર સાથે સંસ્કૃત કહે ને એટલે પેલો વિચાર થોડોક શું થઈ જાય, ડરી જાય. જો આ સ્વામીજીની ટેકનિક છે. પેલો સ્વામીજી કે હું ના પાડું ને પેલા પેલું જ કે, પણ સ્વામીજી હવે ન ભણીએ તો ચાલે કે નહીં? જાય સ્વામીજી કે જો તમને હું છૂટ આપું, તમારે બીજાને છૂટ આપવી પડે. એટલે પછી બધાએ પાણીની તો ભણવું જ પડે. આ હથિયાર કહેવાય. શું કહેવાય? એ 3 જણને સ્વામીજી શું કરેલું, આ પેલું પાણીની સૂત્રનું હથિયાર બતાવ્યું. પણ 3 જણને પેલો નક્કી કરીને આવેલા કે ભણવું જ છે. જો હકીકત તમને, અને 3 જણા ભણ્યા પાણી. અને એક દાદા તો જે છે પછી તો ઋષિકેશ રહ્યા, અને ઋષિકેશમાં પાણીની સૂત્ર ભણાવે. જો અત્યારે કયા 20 વર્ષ પહેલાની વાત કરું, 94માં અમારો કોર્સ પૂરો થયેલો, આ 13 ચાલે. તે વખતે 60-65 વર્ષના હતા. તો અત્યારે એમની ઉંમર કેટલી હોય? અત્યારે એ આશ્રમમાંથી બહાર જાય અને ત્યાં જઈને શું ભણાવે? પણ પાણીની ભણાવે. વિચાર, એનો અર્થ શું થયો? આ ઉંમર, આ સમજી લો, ઉંમરની સાથે કોઈ સંબંધ નથી. હકીકત છે, બુદ્ધિને અને ઉંમરને ખરેખર કોઈ સંબંધ નથી. મનમાં જો હોય ને તો આપણે ગમે તે કરી શકીએ. પેલું મગજને એકવાર ગોઠવી જ દીધું હોય કે સ્વામીજી હવે 60 પછી કાં પાણીની સૂત્ર ભણવાનું, આ વેદાંત માંડ સમજાય જાય, ઠીક. પણ આ બધા પ્રકારના વિચાર કોને કારણે છે? હું દેહ છું, હું મન છું. આમ આ બુદ્ધિમાં આપણે નક્કી જ કરી દીધું, હું દેહ છું, હું મન છું. અને પેલો દેહ ગરડો થયો એટલે શું થયું? હું ગરડો થયો. જો એટલે જ ભગવાન પહેલું જ સમજાવી દે છે, દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. આ કોઈ સંબંધ છે જ નહીં. વિચાર, પણ આપણે અત્યારે શું થઈ ગયું? દેહાદિમાં પેલી પરતંત્રતા થઈ ગઈ. આપણા દુઃખનું જે કારણ જે છે એ દેહાદિ નથી, પણ આપણે પોતાના અસ્તિત્વને શું કરી દીધું? આ દેહાદિ પર મૂકી દીધું. જો સમજો,
શરીરની કોઈ પણ અવસ્થા હોય, પણ એ શરીરની અવસ્થા છે, મારી અવસ્થા નથી. જે બીજી મજા આવે. ધર્મની દ્રષ્ટિએ વિચારો કે બ્રહ્મ વિદ્યાની દ્રષ્ટિએ વિચારો. આ સમજો. અનુકૂળતા હોય ને ત્યારે તો બધું જ બરાબર છે. અનુકૂળતામાં કોઈને એવું કહેવું નહીં પડે તું ધર્મનું પાલન કર. અનુકૂળતા હોય ત્યારે કોઈને કઈ ધર્મનું પાલન કરવાની કોઈ જરૂર નથી. હું હંમેશા એટલા માટે કહું કે મહાભારતનું તમે વર્ણન વાંચો અથવા તો રામાયણ તમે જુઓ. એટલે યજ્ઞ કરાવ્યો, પુત્ર કામેષ્ટિનું બધું વર્ણન કર્યું, અને પછી પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો અને 4 બાળકો જન્મ્યા. જ્યાં સમજો અને સીધા 4 બાળકો મોટા થઈ ગયા. પછી વશિષ્ઠ ઋષિના આશ્રમમાં ગયા, ત્યાંથી ભણીને પાછા આવ્યા. આ બધી વસ્તુ સંક્ષેપમાં છે, એટલે અનુકૂળતા છે. પણ જ્યાં પેલી પ્રતિકૂળતાનો પ્રારંભ થયો ક્યારે કે દશરથ રાજાએ નક્કી કર્યું કે રામને મારે શું કરવું છે, રાજ્યાભિષેક કરવો છે. પછી તો પેલું એક દિવસનું, સવારે શું થયું, બપોરે શું થયું, સાંજે શું થયું, બધી વિગત શું છે, બધી વિગતવાર ચર્ચા છે. અને સવારે રામે શું કર્યું, વશિષ્ઠે શું કર્યું, કૌશલ્યાએ શું કર્યું, કૈકેયીએ શું કર્યું, મંથરાએ, આ બધું શું કરવામાં આવે, વિગતથી બધું કીધું. અને 14 વર્ષ રામ ભગવાન ત્યાં રહ્યા. તમે મૂળ વાલ્મીકી રામાયણ વાંચો ને, એમણે દિવસનું પણ વર્ણન કર્યું છે, ઋતુનું પણ વર્ણન કર્યું છે, પુષ્પનું પણ વર્ણન કર્યું છે, ગ્રહ નક્ષત્ર અને તારાનું પણ વર્ણન કર્યું છે. કે રામજી જ્યારે પંપા સરોવર પહોંચ્યા ત્યારે આ ઋતુ હતી, આ દિવસ હતો અને આ ગ્રહ અને નક્ષત્રની અવસ્થા હતી. વિચાર, બધી ત્યાં ઘડી આપવામાં વિગત. તો જ્યાં આપણે રામજીના જીવનમાં પ્રતિકૂળતા શરૂ થઈ, તો એ પ્રતિકૂળતામાં શું કરતા હતા, કેવી રીતે રહેતા હતા, એ બધી વિગત આપવામાં આવી. મહાભારતનું યુદ્ધ થયું તો જે પ્રકારથી પાંડવો સાથે વર્તન થયું એ બધું વિગતથી વર્ણવ્યું. કેમ? અનુકૂળતામાં કોઈને કઈ ઉપદેશ કરવાની જરૂર નથી, પણ પ્રતિકૂળતામાં પણ તમે ધર્મનો ત્યાગ નહીં કરો. પ્રતિકૂળતા ગમે એવી આવે પણ હું પૂર્ણ આનંદ સ્વરૂપ આત્મા છું એ ચિંતન કરવું પડે. જો સમજો, એટલે કહું આ દેહ ને બધું અનુકૂળ અને તમે જો માનતા એટલે કે મને બ્રહ્મ જ્ઞાન છે, એ બ્રહ્મ જ્ઞાન નથી. આ સમજો, બોલો શરીરમાં 103 તાવ હોય ને, અને શરીર દુખતું એક જો આમ તો આપણને ખબર નહીં પડે કે આપણા શરીરમાં કેટલા હાડકા છે અને કેટલા સાંધા છે. જો આ સમજો, પણ પેલો મલેરિયાનો તાવ આવે ને પછી પેલા એક સાંધા ખબર પડે. અહીંયા એક સાંધો છે, પછી અહીંયા એક સાંધો છે. આ બધા સાંધા શું છે પેલા ઘણી બતાવે પછી. પણ એ વખતે જો આપણે ચિંતન કરી શકીએ હું દેહ નથી. આ જે પીડાનો જે વેદના જો આપણે જોઈ ગયા, આ પીડાનો જે અનુભવ થઈ રહ્યો છે, એ પીડા અનુભવ થઈ રહ્યો છે એ મનમાં થઈ રહ્યો છે. હું તો કોણ છું? પૂર્ણાનંદ રૂપ. કારણ કે હું દેહ છું જ ને. દેહ તો શું છે? જડ છે, દ્રશ્ય છે. અને પીડાનો જે અનુભવ થઈ રહ્યો છે એ પીડાનો અનુભવ મનમાં થઈ રહ્યો છે. હું તો કોણ છું? એ પીડાના અનુભવનો પણ સાક્ષી આત્મા છું. અને સાક્ષી એનો શું થાય આગળ સમજાય. સાક્ષી એટલે જે નિર્વિકારી છે, જે અસંગ છે, અસંગ, તો જ એને સાક્ષી કહેવાય. એટલે 2 જણા લડતા હોય અને એમાં ન પડે ને તો એ સાક્ષી કહેવાય. પણ એમાં કૂદી પડે 2ની લડાઈમાં તો પછી શું થાય? સાક્ષી કહેવાય નહીં. જો સમજો, સાક્ષી એટલે જે અસંગ છે. ઉપદ્રષ્ટા અનુમંતા છે, ભર્તા ભોગતા મહેશ્વર. ઉપદ્રષ્ટા, હું તો કોણ છું? ઉપદ્રષ્ટા, બાજુ પર ઉભો રહીને બધું જોવા વાળો છે. દ્રષ્ટા નથી. જો સમજો, આંખ જે દર્શન ક્રિયા કરે છે એ દર્શન ક્રિયાનો હું કોણ છું? ઉપદ્રષ્ટા. મનમાં જે વિચાર ઉઠી રહ્યા છે એનો પણ હું કોણ છું? ઉપદ્રષ્ટા અનુમંતા. અનુમંતા એટલે શું છે? એને પણ હું અનુમંતા એટલે કે એને હું મંજૂરી આપું છું. શરીરમાં પીડા થઈ રહી છે એને પણ હું શું કરું છું? વિરોધ નથી કરતો, અનુમંતા.
જ્ઞેયં યેતત્ પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા. ત્યાં ગીતામાં શું કહેતો, આ જ્ઞેય બ્રહ્મ જે છે એના વિશે હું તને કહીશ, જેને જાણ અશુભાત, આ અશુભ સંસારમાંથી તારી મુક્તિ થઈ જશે. વિચાર, કોઈ પણ અવસ્થા સમજો, પૂર્ણાનંદ પ્રતિકૂળતામાં જો તમે કહી શકો. પૂજ્ય સ્વામી જેવું કે રડતા રડતા કહેવાનું કે હું રડતો નથી. જો રડતા રડતા જો તમે હસી શકો ને તો એ બ્રહ્મ વિદ્યા છે. વિચાર, રડે છે તો કોણ? હું રડું છું નહીં, પેલું મન રડી રહ્યું છે, આંખમાંથી આંસુ નીકળી રહ્યા છે, મન રડી રહ્યું છે, પણ હું કોણ છું? એ રડતા મનનો પણ હું સાક્ષી છું. પૂર્ણાનંદ. આવી છે મુક્તાત્માન, આ મુક્ત આત્મા હું છું. કોઈ પ્રકારે બંધનનો અનુભવ જ નથી. અચ્છા, અને એટલે શું કે છે, આ બધી વસ્તુ છે પણ એ અનુભવ આપણને થતો નથી. કેમ? માયા સમાચ્છાદનાત. આ બધાનું મૂળ ક્યાં છે? માયયા આત્મ અવિદ્યયા સમાચ્છાદનાત આવરણાત સન્માત્ર ઇતિ સંબંધ. સુષુપ્તિમાં પણ પેલો પૂર્ણાનંદનો અનુભવ છે, સન્માત્રનો અનુભવ છે, પણ એ અનુભવ ત્યારે શું થાય છે? સમાચ્છાદનાત. એ પૂર્ણાનંદનો અનુભવ જે છે એ અવિદ્યાથી શું થઈ ગયો? જો એટલા માટે આપણે આ તત્વબોધ વાંચવા, મહિનામાં એક વાર તત્વબોધ વાંચી જવા. કેમ? કારણ શરીરની વ્યાખ્યા શું આપી? અનાદિરૂપ અવિદ્યા. એ અનાદિ છે અને કેવું છે? અવિદ્યા રૂપ. એ અવિદ્યા છે. એટલે સુષુપ્તિ અવસ્થા જ્યારે છે એ સુષુપ્તિ અવસ્થામાં પૂર્ણાનંદનો અનુભવ છે, પણ એ અનુભવ આપણને થતો નથી. કોને કારણે? અવિદ્યા રૂપ. પેલી અવિદ્યા છે ત્યાં, અને અવિદ્યાને કારણે શું થાય છે? ફક્ત જગતનો જ અભાવ નથી, સમજ્યો, ફક્ત આ સંપૂર્ણ વિશ્વનો અભાવ નથી, પેલું મારું પૂર્ણાનંદ સ્વરૂપ જે અનુભવ છે એ અનુભવ પણ શું થઈ જાય છે? માયા સમાચ્છાદનાત સ્ફુટમ અપ્રકાશમાનસ્ય સ્વરૂપતઃ સત્વે દ્રષ્ટાત્માઃ. આમ સન્માત્ર છે, અસ્તિત્વનો અનુભવ છે, પણ અપ્રકાશમાન. આગળ તો પેલો હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, પૂર્ણાનંદ આત્મા છું, એ અનુભવ ત્યાં થતો નથી. આ સમજો. એના માટે શું કરવામાં આવે છે? કેવી રીતે અવિદ્યાથી ઢાંકાઈ ગયો છે એના માટે શું કરે છે? દ્રષ્ટાંતમાહ. એ બધું દ્રષ્ટાંત આપવામાં આવે છે. કયું? રાહુ ગ્રસ્ત દિવાકરેન્દુ સદૃશ. સદૃશ એટલે દ્રષ્ટાંત છે, સમાન. કે પેલું રાહુ જે છે એ રાહુ જે શું થાય છે? દિવાકર. દિવાકર એટલે કે જેને કારણે આ દિવસ છે. દિવસ બનાવનાર જે છે કોણ છે? સૂર્ય, ઇન્દુ, ચંદ્ર. કેવું થાય કે રાહુ ગ્રસ્ત, એક શું થઈ ગયા? રાહુ એમને શું કર્યા? ગ્રસ્ત કરી લીધા. રાહુ એટલે મુખ છે, એટલે પેલા રાહુના મુખમાં એ પ્રવેશે, પછી કાયમ ત્યાં રહેશે. એકલું મુખ જ છે, એટલે શું થાય? ગળામાં પછી પાછું શું થવાના? એ બહાર નીકળી જાય. જો આ બધી આ ગોઠવણ બધી જે છે બહુ મજા ને. અહીંયા આવશે, આ ભાગવતમાં આવશે, પેલું સમુદ્ર મંથન ને બધું જ આવશે. ભગવાનનો કુર્મ અવતાર આવશે ને ત્યારે બધી ચર્ચા થશે. તો પેલું રાહુ શું કરે છે? ગ્રસ્ત. જ્યારે પેલો રાહુ એ દિવાકર એટલે કે સૂર્યને ગળી ગયો. જા સમજો. આ સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ જુઓ ને તો આ ખબર પડે કે પેલું સૂર્યગ્રહણ જ્યારે થાય છે ત્યારે શું થઈ ગયું? કે પેલું સૂર્યનું અસ્તિત્વ નહીં રહ્યું. અપ્રકાશમાનત્વ. સૂર્ય છે પણ શું થાય છે? અપ્રકાશમાન. એ પેલો પ્રકાશિત થતો નથી. સન્માત્ર.
ચંદ્રપ્રભ થઈ ગયો, ઢંકાઈ ગયો, પણ નથી ચંદ્ર. સન્માત્ર અપ્રકાશમાનત્વ રાહુગ્રસ્ત દિવાકરેન્દુ રાહુના સંહિકેન ગ્રસ્ત ગૃહીતવ્યો દિવાકરેન્દુ સૂર્ય ચંદ્ર. આ સૂર્ય અને ચંદ્ર જ્યારે છે એ બંનેને રાહુ જ્યારે ગ્રસ્ત કરી જાય છે, સુષુપ્ત અભૂત સંબંધ, એવા જ પ્રકારનો પેલો સુષુપ્તિનો અનુભવ છે કે આ પ્રકારથી રાહુ જ્યારે એને ગ્રસ્ત કરી લે છે તો સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ ત્યાં રહેતો નથી, પણ સૂર્ય અને ચંદ્રનો અભાવ થતો નથી. એ જ રીતે સુષુપ્તિમાં શું થાય છે? આત્માનો અભાવ થતો નથી. યહ પુમાન સન્માત્ર અભૂત, એનો અર્થ શું થયો? યથા રાહુના ગ્રસ્ત દિવાકર ચંદ્ર વા સ્ફુટમ ન પ્રકાશતે. સ્પષ્ટપણે, સ્ફુટમ એટલે કે એ સ્પષ્ટપણે પ્રકાશિત થતા નથી. જો એ સ્પષ્ટપણે ત્યાં પ્રકાશિત થતા નથી અને છતાં પણ શું છે? ન અસત્વમ, પણ એમનો અભાવ નથી ત્યાં. તદ્વત કરણાનામ ઉપસંહરા માયયા આવૃતત્વાચ સુષુપ્ત સ્ફુટમાત્માન ભાસતે. એ જ પ્રકારે સુષુપ્તિ અવસ્થામાં સર્વકરણ જ્યારે શાંત થઈ ગયા છે, મન પણ જ્યારે સૂઈ ગયું છે, ત્યારે આત્માનું શું છે? અસ્ફુટ સ્ફુટીકર એ સ્પષ્ટપણે આત્માનો અનુભવ ત્યાં નથી થતો. ચૈતન્ય ત્યાં છે ને, અસ્તિત્વ છે ત્યાં, પણ ચિત્ત અને આનંદ જે છે એ પ્રગટ થતું નથી. ખરેખર જુઓ ને તો આ સંપૂર્ણ વિશ્વ જે છે, સંપૂર્ણ જે બ્રહ્માંડ જે છે એ સત પ્રધાન છે. સંપૂર્ણ બ્રહ્માંડ કેવું છે? સત પ્રધાન છે. દરેક વસ્તુમાં પેલું અસ્તિત્વ પ્રગટ થાય છે. હસ્તિસન, પટસન, મઠસન છે તરીકે. એટલા માટે શું કહેવાય છે કે આ બ્રહ્માંડ જે છે એ સત પ્રધાન છે. સર્વ પ્રાણીઓ જે છે, ચેતન પ્રાણીઓ જે છે એ બધા ચિત્ત પ્રધાન છે. એ બધા કેવા છે? ચિત્ત પ્રધાન છે. અને દેવ યોની જે છે એ આનંદ પ્રધાન છે. ત્યાં ભોગ છે ત્યાં. તો બ્રહ્માંડમાં સતની પ્રધાનતા પ્રગટ થાય. એટલે ત્યાં પ્રધાનતા છે એમ નહીં માનવાનું, પ્રગટ શું થાય છે એ છે ત્યાં. સમજો, સચ્ચિદ આનંદ તો સર્વમાં શું છે? એક સમાન છે. અસ્થિ ભાતિ પ્રિય એક સમાન છે. પણ કોની અભિવ્યક્તિ વધારે થાય છે? તો કે આ બ્રહ્માંડમાં સતની અભિવ્યક્તિ છે, પ્રાણીઓમાં ચિત્તની અભિવ્યક્તિ છે, ચિત્તની પ્રધાનતા છે. એને કલા કહેવામાં આવે. આ ચિત્તની જે ચેત જે પ્રગટ થાય તો કેટલા પ્રમાણમાં ચૈતન્યની અભિવ્યક્તિ થાય છે એ પ્રમાણે એની કળા નક્કી થાય. આ વૃક્ષ જે છે એ વૃદ્ધિ પામે છે, એને એક કળા કહેવાય. વૃક્ષમાં જે ચૈતન્યની અભિવ્યક્તિ છે એને શું કહેવામાં આવે? એક કળા. અને મનુષ્યમાં જે ચૈતન્યની અભિવ્યક્તિ છે એને 16 કળા કહેવામાં. આ પ્રશ્નોપનિષદમાં બધી ચર્ચા છે. કાલ્પનિક કોઈ વસ્તુ નથી. જેવી રીતે પેલો પૂનમનો ચાંદ જે છે એ પૂર્ણ અભિવ્યક્તિ જે રીતે છે, એ જ રીતે સંપૂર્ણ ચૈતન્યની અભિવ્યક્તિ ક્યાં થાય છે? આ મનુષ્ય શરીરમાં છે. અને મનુષ્ય શરીરની, જો આ સમજો, મનુષ્ય શરીરમાં ચૈતન્યની પૂર્ણ અભિવ્યક્તિ થઈ રહી છે. અને એટલા માટે પૂર્ણ જ્ઞાન શક્ય છે. ત્યાં જ્ઞાન કેમ શક્ય છે? કારણ કે ચૈતન્ય કેવું છે? પૂર્ણતઃ અભિવ્યક્ત થાય. જો એ પૂર્ણતઃ અભિવ્યક્ત થતું નહીં હોય તો પછી પૂર્ણ ચૈતન્યનું જ્ઞાન શક્ય જ નથી. પણ એક મનુષ્ય જેવી ઉપાધિ છે જેમાં એ પૂર્ણતઃ અભિવ્યક્ત થાય છે. દેવતાઓ જે છે એમાં શું છે? આનંદની પ્રધાનતા છે. અને એટલે શું કે છે? સુષુપ્તિમાં શું થાય છે? સન્માત્ર, સન્માત્ર છે. એટલે કે ચૈતન્ય અને આનંદની જે અભિવ્યક્તિ થવી જોઈએ એ થતી નથી. કોને કારણે થતી નથી? માયા સમાચ્છાદનાત. પણ એ માયાથી ઢંકાઈ ભલે ગયો. જેમ રાહુથી સૂર્ય અને ચંદ્ર ઢંકાઈ જાય છે, ગ્રસ્ત થઈ જાય છે, પણ એને કારણે ન અસત્વમ, એ નથી એવો અભાવ થઈ નથી જતો. એ જ રીતે આ ચૈતન્યની અહીંયા અભિવ્યક્તિ થતી નથી, કારણ કે માયાથી સારી રીતે શું છે? એ આચ્છાદિત થઈ ગયો. તદ્વત કરણામ ઉપસંહર માયયા આવૃતત્વાચ સુષુપ્ત સ્ફુટમાત્માન ભાસતે.
અને એટલા માટે સ્પષ્ટપણે એ ચૈતન્ય સ્વરૂપ, આનંદ સ્વરૂપ આત્મા જે છે ન ભાસતે, એનો અનુભવ થતો નથી, એની અભિવ્યક્તિ થતી નથી. અને એટલા માટે શું થાય છે? પ્રાગત સ્વાપ્સમિતિ. અને પછી આ પ્રકારથી જયારે અનુભવ થાય છે અને ત્યારે એ શું કહે છે? એટલે અહીંયા પેલો એક પૂર્વ પક્ષી પ્રશ્ન ઉઠાવે, બહુ સરસ છે. નાનું રાહુગ્રસ્ત છે, સૂર્ય છે, ચંદ્રમસ વા સ્ફુટ પ્રકાશ અભાવે ચક્ષુષા અવિશેષત સર્વૈ ગ્રહણાત અસ્તિ સત્વમ. તો કે તમે જે દ્રષ્ટાંત આપ્યું ને, જો હંમેશા કહું કે આ જગતમાં બે પ્રકારના અનુભવ છે. એક પારમાર્થિક સત્તા છે જે આત્મા છે. મારા માથા પર શીંગડાએનું જયારે કહું તો એ કેવું છે? તુચ્છ, એનું કોઈ અસ્તિત્વ નથી. આ જગત જે છે કેવું છે? સદસભ્યમ અનિર્વચનીયમ. એટલે છે એવું પણ ન કહી શકાય, નથી એવું પણ ન કહી શકાય. એના માટે આપણે કયો શબ્દ વાપરીએ? મિથ્યા. સદસભ્યમ અનિર્વચન, મિથ્યા. તો કે આ જગતને આપણે શું કહીએ છીએ? આ જગત મિથ્યા છે. કેમ? કારણ કે એનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી. મિથ્યાની વ્યાખ્યા શું થાય? જેનું પોતાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી એટલે શું કહેવામાં આવે? મિથ્યા કહેવાય. તો કે આ જે મિથ્યા જે છે, આ પ્રશ્ન ઉઠાવે ને એને સમજવા માટે હું કહું કે તમારો જે અનુભવ આ જગતનો જે છે, ભલે તમે એને મિથ્યા કહો છો, પણ એ મિથ્યા પણ બે પ્રકારના છે. મિથ્યા પણ શું છે? બે પ્રકારના. એક વ્યક્તિગત છે, એને શું કહેવાય? વ્યક્તિગત એટલે કે તમારું પોતાનું સબ્જેક્ટિવ. એના અંગ્રેજીમાં સબ્જેક્ટિવ એટલે વ્યક્તિનિષ્ઠ કહેવાય. એક વ્યક્તિનિષ્ઠ મિથ્યા છે અને બીજું વસ્તુનિષ્ઠ મિથ્યા છે. તમે બે શબ્દો જાણો છો પણ એ શબ્દો હું નહીં વાપરું, હું પછી છેલ્લે વાપરીશ, સમજાવી દઉં ને પછી બરાબર આવશે. કે એક તમારું પોતાનું છે. આ જયારે હું એમ કહું, ફાધર વાલેસે બહુ વર્ષો પહેલા એક વાર્તા, ફાધર વાલેસના પુસ્તકો ખરેખર વાંચવા જેવા. એને નાના નાના પુસ્તકો છે. તેમણે બહુ સરસ ચર્ચા કરી. એ અમદાવાદમાં રહેતા હતા એટલે અમદાવાદનું દ્રષ્ટાંત લઈને તો એમણે બહુ સરસ કીધું કે એક સરસ મજાની ગુલાબી ઠંડી હતી સવારના, અને એક શેઠના બાગમાં શું હતું? સરસ મજાનું ગુલાબ ખીલે અને બહુ સુંદર ગુલાબ હતું. અને પેલો ગુલાબનો છોડ પેલો વૃદ્ધિ પામ્યો હતો એટલે પેલી દિવાલની બહાર શું છે? એ પેલું ફૂલ હતું. તો પુષ્પ જે છે, ગુલાબનું જે ફૂલ જે છે એ એક વસ્તુ છે. પછી સવારના ત્યાંથી શું થયું કે સવારના પહોરમાં ત્યાંથી પેલી એક છોકરી પસાર થઈ. એ છોકરી ત્યાંથી જતી હતી, એણે પેલું ગુલાબનું ફૂલ જોયું. પછી એને શું વિચાર્યું? આજે પેલા મમ્મી સાથે મારે લગ્નમાં જવાનું છે, આ ગુલાબનું ફૂલ જો મને મળી જાય તો આજે હું શું કરું? માથામાં નાખું. અને મમ્મીએ મારા માટે જે સાડી નક્કી કરી છે ને, બરાબર આ ગુલાબના રંગની છે, એટલે મેચિંગ. આ બહેનોને મેચિંગ બહુ ભારે ચાલે છે. પેલો ચણિયો ને પછી બ્લાઉઝ ને પછી બધું જાત જાતનું ચાલે. આ તમારું ભાવનગર હોય તો કશું નથી. તમે નવસારી બારડોલી આવો ને પછી જ્યાં મેચિંગ ચાલે ને, ચક્કર આવી જાય ભાવનગરના બહેનોને. હકીકત તમને કહું, મજાક નથી કરતો. જેટલી સાડીની દુકાનો છે ને, એ બધી સાડીની દુકાનની બાજુમાં શું છે? આપણા ઘરેણા ને બંગડી વાળો. અને તમારે એને ત્યાં જઈને ખાલી સાડી એની સામે મૂકવાની. એ શું કરી દે? આખો હાથ ભરાય ને એવું બરાબર સાડીનું મેચિંગનું તમને શું કરી આપે? પેલું બંગડી. અહીંયા છે કે નથી? એટલું જ નહીં, તમારી સાડીમાં જેવા પ્રકારનું ભરતકામ કર્યું હોય, જેવા પ્રકારની ત્યાં બધી ડિઝાઇન બનાવી હોય, એવો તમને આખો સેટે કાઢી આપે. બુદ્ધિ એવી ચાલે. જો ઘણા બધા પરદેશ ત્યાં આવે ને પછી પેલું મળવા આવે ને, માતાની સાડી લીધી, બતાવો માતાની સાડી જો કરવાનું. હું જો આ
એટલે પેલી છોકરીએ તે ગુલાબ જોયું એટલે મનમાં શું આવ્યું, પેલી મારી સાડીનો રંગ આવો જ છે કે આ જો હું પહેરું તો બહુ સરસ દેખાય. પેલી પસાર થઈ ગઈ. ફક્ત શું છે, આ મનમાં જ છે, જાવ પસાર થઈ. ત્યાંથી પેલા એક માજી જતા હતા, મંગળાના દર્શન કરવા નીકળ્યા. પેલું ગુલાબનું ફૂલ જોઈને એમને શું વિચાર્યું, આ ફૂલ બહુ સરસ છે, આ ફૂલ જો મને મળી જાય, આજે મારા લાલાને આ ફૂલ ચડાવું. પસાર થયા. ત્યાંથી પેલો એક છોકરો પસાર. છોકરો જોયો એને ગુલાબ જોયું, આ ગુલાબ જો મને આજે હું પ્રપોઝ કરવાનો. શું કહેવાય, મારી સાથે ભણે છે ને, આજે મારે એને કેવું, આ ગુલાબ હોય તો આ ગુલાબ મારું કામ કરી આપે. એને શું કહેવાય, ગુલાબ મારું કામ કરી આપે. મારે તે બોલવાનું રહે જ નહીં. પસાર થઈ. ત્યારે પેલો માળી પસાર. માળીએ પેલું ગુલાબ જોયું, એને શું વિચાર્યું, આ ગુલાબને તો 25 રૂપિયા લઉં છું. ગુલાબ એક જ છે, જો સમજો. તો ગુલાબ મિથ્યા છે, જો આ સમજો. પણ ગુલાબ પર જેટલા અધ્યારોપ કરે એ પણ શું છે, મિથ્યા જ છે. તો બે પ્રકારના મિથ્યા છે, જો સમજો. એક ગુલાબ મિથ્યા છે જે વસ્તુગત છે, એ વસ્તુનિષ્ઠ છે. પણ દરેક જણાએ શું કર્યું, દરેક જણાએ ગુલાબ તો જોયું, ગુલાબ નથી જોયું એમ નથી, અન્યથા નથી. જો સમજો, આ ગોટાળા નહીં કરતા, અન્યથા નથી. ગુલાબને બદલે બીજું જોયું, દોરડાને બદલે સાપ જોઈએ, એ વસ્તુ અલગ છે. પણ અહીંયા તો ગુલાબ તો બધાએ જ જોયું, પણ ગુલાબ જોયા પછી શું કરવામાં આવ્યું, પેલો અધ્યારોપ કર્યો. પેલી છોકરી જે હતી એને સૌંદર્યનો અધ્યારોપ કર્યો. માતાજી હતી એ માતાજીએ શું કર્યું, ભક્તિનો અધ્યારોપ કર્યો. પેલો છોકરો હતો એને શું કર્યું, પ્રેમનો અધ્યારોપ કર્યો. અને માળીએ શું કર્યું, 25 રૂપિયાનો અધ્યારોપ કરી દીધો. એટલે આપણે બે મિથ્યામાં જીવીએ છીએ. હકીકતમાં શું થાય છે, એટલે બે પ્રકારના મિથ્યામાં આપણે સતત જીવીએ છીએ. અને એ બેમાં સ્વામીજી બહુ સરસ કે જેટલા વેદાંતિઓ જે છે ને, એ બધા વેદાંતિઓ આ બે મિથ્યામાં જ ગૂંચવાયેલા છે. જે ગૂંચવણ છે એ ક્યાં છે, આ બે મિથ્યાની ગૂંચવણ છે. એક વ્યક્તિનિષ્ઠ છે અને બીજું કયું છે, વસ્તુનિષ્ઠ છે. અને આખી જિંદગી વેદાંતી આ બેમાં જ ગૂંચવાતો ફરે. અને એટલા માટે એને શું છે, પૂર્ણાનંદનો અનુભવ થતો નથી. જો આ સમજો, આ બે જ ચાલુ રહે. જો હવે હું શબ્દ કહું તમને, ખબર પડી શબ્દ, વ્યક્તિનિષ્ઠ એટલે જીવ સૃષ્ટિ અને વસ્તુનિષ્ઠ એટલે ઈશ્વર સૃષ્ટિ. સમજાય ને? તો પેલી જીવ સૃષ્ટિ પણ મિથ્યા છે અને ઈશ્વર સૃષ્ટિ પણ શું છે, મિથ્યા જ છે. પણ આપણે હજી ઈશ્વર સૃષ્ટિ પહોંચ્યા જ નથી. આપણે હજી ક્યાં બેઠા છીએ, પેલી જીવ સૃષ્ટિમાં જ છે. એટલે પેલું ભંડારો હતો ને, તો શિવાનંદજી મહારાજ પેલો ભંડારામાં પીરસવાનું. પૂજ્ય સ્વામીજી પણ પહેલા તબિયત સારી હતી, સ્વાસ્થ્ય ઠીક હતું, ત્યારે તો શું છે, ભંડારો હોય એટલે પોતે જ સાધુઓને બધાને પીરસવા નીકળે. એટલે શિવાનંદજી પીરસવા નીકળે. તો ત્યાં પેલો એક યુવાન સાધુ હતો, પાકો વેદાંતિ, બરાબર વેદાંત ભણતો હતો અને ભલભલાને પછાડતો. આપણે પણ બહાર રહે અને પછી ભણવા જાય. એટલે શિવાનંદ એને ઓળખે કે આ સાધુ છે, એને ભંડારા બોલાવે. એટલે શિવાનંદ પેલું દાળ લઈને નીકળ્યા. દાળ લઈને નીકળ્યા ને એટલે પેલા શું કીધું, મહારાજ આજે દાળમાં મીઠું નથી. हाँ हाँ हाँ, तीनों काल में जगत नहीं है, लेकिन दाल में नमक नहीं है. જા સમજો, જો વિચારી જો એનું અર્થ શું થયું. એક બાજુ તમે શું છે, મિથ્ય જગતની ચર્ચા કરો છો, તો પેલું મીઠું વગરની દાળ હોય તો શું કરો, માતાજી આ તમે રોટલી નહીં ખાવ કેમ ચાલે, રોટલી વગર. આખા ભાવનગર બધાને આ પ્રશ્ન છે. એક બાજુ તમે શું માનો છો, બ્રહ્મ સત્ય જગન મિથ્યા, છાતી ફૂલાઈને બોલતો હોય. જો આ સમજ. અને પછી જ્યાં દાળ ભાત રોટલીની વાત આવે એટલે શું થઈ જાય, જો સમજો. તમે
તમને ખ્યાલ આવે? એટલે આપણે હજુ પેલા જીવ સૃષ્ટિમાં જ બેસીને ચાલીએ છીએ. હા, કે દાળ ભાત ખાય નહીં ત્યાં સુધી માતાજી પેટ ભરાય જ નહીં. કોણે તને કીધું? આ સમજો. આમ અહીંયા આ પ્રશ્ન બહુ સરસ, કાલે લઈ જાઓ તો બહુ સરસ છે કે એક અનુભવ છે જે કેવો છે? ઈશ્વર ગુલાબનો અનુભવ બધાને જ છે. બરાબર? તો કે તમે જે દ્રષ્ટાંત આપો છો, રાહુગ્રસ્ત તમે જે કહો છો, એ તો કેવું છે? એ સમષ્ટિ છે. જો આ સમજો. અને પેલો સુષુપ્તિનો જે અનુભવ છે તો કેવો છે? વ્યક્તિગત છે. એક અનુભવ જે છે એ વસ્તુનિષ્ઠ અનુભવ. તમે દ્રષ્ટાંત જે આપો છો એ કેવું છે? એ તો બહારનો દ્રષ્ટાંત છે. અને અંદર જે અનુભવ થઈ રહ્યો છે એ કેવો છે? વ્યક્તિગત છે. જો સમજો. તો કે તમારું દ્રષ્ટાંત જ નકામ. જેવા પ્રકારનો અનુભવ હોય એવા પ્રકારનું તમારે દ્રષ્ટાંત આપવું પડે, તો પછી તમારું દ્રષ્ટાંત કામ કરે. સમજ? આમ આ બે પ્રકારના મિથ્યામાં આપણે જીવીએ છીએ. અને પેલો જીવ સૃષ્ટિની જ્યાં સુધી આ હકીકત તમને જીવ સૃષ્ટિની નિવૃત્તિ કરવી ને એને મુક્તિ કહેવાય. ઈશ્વર સૃષ્ટિ તો શું છે? એ તો છે જ. અને ખરેખર જુઓ તો ઈશ્વર સૃષ્ટિ તમારા દુઃખનું કારણ છે જ. ઈશ્વર સૃષ્ટિ જે છે એ જો પરમાનંદ સ્વરૂપ આનંદાદેવ ખલ્વિમાની ભૂતાની જાયંતે આનંદાત ખલ જીવંતિ આનંદેન જીવંતિ આનંદાત પ્રયત્ન અભિષમ વિશંતિ. આનંદમાંથી આ બધાની ઉત્પત્તિ થઈ. આનંદમાં જ આ સર્વ જીવે છે અને આનંદમાં આ સર્વનો લય થાય છે. તો પછી આ બધી વસ્તુ કેવી હોવી જોઈએ? આનંદ જો. પણ આપણો અનુભવ શું કહે છે? માતાજી તમે ક્યાં આનંદની વાત કરો? સવારના પરમાં ઉઠે ત્યાંથી જ્યાં પાણી ભરવાનું છે, માતાજી 8 વાગી ગયા જશે. આ તો જીવ સૃષ્ટિમાં એવા આપણે રહીએ છીએ. વેદાંત ભણ્યા પછી આ જીવ સૃષ્ટિ જતી નથી. આ પંચદશીમાં આવે છે. એને દ્વૈત પ્રપંચ વિવેક કહેવાય. ત્યાં એ જ કીધું કે ઈશ્વર સૃષ્ટિની નિવૃત્તિની કોઈ ઈચ્છા નથી અને જરૂર પણ નથી. કારણ કે ઈશ્વરની સૃષ્ટિ તો કેવી છે? ઈશાવા છે ઇદગુમ સર્વ. અહીંયા જે કંઈ છે સર્વ ઈશ્વર માત્ર છે. જે તમને દુઃખી કરે છે શું છે? આ તમારી જીવ સૃષ્ટિ છે. આ મિથ્યા છે, વ્યક્તિગત મિથ્યા જે છે એ તમને દુઃખી કરે છે. સૂર્યોદય તમને દુઃખી નથી કરતો. જો વિચારો, ભલે સૂર્યોદય મિથ્યા છે પણ એ સૂર્યોદય તમને શું કરે છે? આનંદ આપે છે. દરિયો તમને દરિયો મિથ્યા છે પણ દરિયા કિનારે જઈએ તો શું મળે છે? આનંદ. હિમાલય મિથ્યા છે પણ હિમાલયમાં જઈએ તો શું મળે છે? આનંદ છે. જો સમજો. પણ જ્યાં આપણી જીવ સૃષ્ટિ મૂકી દીધી એટલે પછી દુઃખનો અનુભવ થવાનો છે. અને એટલે બહુ સુંદર ચર્ચા છે કે આપણે જે દુઃખનું જે કારણ છે ખરેખર શું છે? આ ઈશ્વર સૃષ્ટિનું જે મિથ્યા છે ને એ દુઃખનું કારણ નથી, પણ જીવ સૃષ્ટિની જે મિથ્યા જાણ. એટલે એને બીજા શબ્દ જો વાપરવા હોય તો કહેવાય એક વ્યવહારિક છે અને બીજું પ્રાતિભાષિક છે. એક કેવું છે? વ્યવહારિક છે. આ વ્યવહારિક જગત તમારું દુઃખનું કારણ નથી, પણ આ તમારું જે પ્રાતિભાષિક તમારું જે વ્યક્તિગત જગત જે છે એ તમારા દુઃખનું કારણ છે. અને એની જ્યાં સુધી નિવૃત્તિ થતી નથી. પણ એ નિવૃત્તિ કેમ થતી હતી? માયા સમાચ્છાદના આ અવિદ્યાથી એવું આવૃત થયું છે કે પેલી નિવૃત્ત થતું નથી. અને એટલા માટે પેલો પૂર્ણાનંદનો અનુભવ થતો નથી. આગળ આપણે આવતીકાલ. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ